तो हेलो वेलकम बैक टू दी चैनल गाइस। आज थे કયો વાર છે? હા, આજે છે મંગળવાર. અમે જઈ રહ્યા છીએ ડભોળા, પછી ક્યાંક જોઈએ એન્જોય કરવા જઈએ. આજે બહુ કંટાળી ગયા છીએ. કાલના દિવસમાં તો એટલું કંઈ સારું નહોતું. કાંકરિયા જ ગયા હતા. બંધ થાવ ને, કાંકરિયા જ ગયા હતા. આજે ક્યાંક બીજી જવાનું ટ્રાય કરીએ છીએ. અને આ લોકો જો આ શું કરો છો? હસદે ચહેરિਆਂ ਦਾ મતલબ એ નહીં ਹੁੰਦਾ કે ਉਹਨਾਂ ਨੂੰ કોઈ તકલીફ નહીં ਹੁੰਦੀ. ગાઈઝ અમારી આ લાઇટ પ્રોપર કામ નથી, થોડીક ઓછી છે, ડીમ છે, એટલે શું કરીએ હવે, કરવું પડે આવું બધું. ગાઈઝ તો બી તમે જો 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 ગાઈઝ તો બી તમે લાઇક શેર ને સબસ્ક્રાઈબ નહીં કરતા. મને ખબર હે, બધાને પકડી પકડીને લાવજો આજ તો. અહીંયા આપણે ચોકડીએ પહોંચી. કોકને મારશે રિક્ષાવાળા. ગાઈઝ ચોકડીએ પહોંચી. અમારા ઘરથી તો ઓલમોસ્ટ કંઈક 1.5 કિલોમીટર જ છે, બહુ દૂર નથી આ ફન બ્લાસ્ટ. અમે જઈ રહ્યા છીએ ફન બ્લાસ્ટ. મમ્મીને ફન બ્લાસ્ટ ગયા નથી, એટલે મમ્મીને ફન બ્લાસ્ટ જોવું છે. એટલે ગયા છે પણ અહીંયા વાળા નહીં ગયા, એસજીઆઈ વાળાએ ગયા છે. હંસપુરા ચોકડી. મમ્મી આવતા મેકડીમાં કંઈક ખવડાવશો તમે મને? સાચું કહો. આજે તું ખવડાવીશ? ના ગાઈસ, એ હા મારે અમે મમ્મી એક કાર્ડ મારી પાસે પડ્યું છે, બંધ છે કે ચાલુ, એ મારે જોવું છે. આપણે ચેક કરશું જતા. ગાઈસ જો આપણા ઘરવાળો બ્રિજ અને સામે આ બિલ્ડિંગ, પછી ડાયરેક્ટ ફન બ્લાસ્ટ. નિકોલનું કહેવાય નરોડા? નિકોલ નરોડાની વચ્ચે આવ્યું, એમ તો નિકોલ જ કહેવાય. અચ્છા, તો આપણે ફન બ્લાસ્ટ નિકોલ જ છે. ફન બ્લાસ્ટમાં ચલો દેખાડીએ. ઓહો ગાઈસ જો ડેન્જર. અને જે અહીંયા આવ્યા હોય એ કમેન્ટ કરે. હા, મોસ્ટ ઓફ પબ્લિક નિકોલ વાળી તો અહીંયા આવી ચૂકી છે. એ રસ્તો આ આવી રહ્યો ને, સર્વિસ રોડ બંધ છે એટલે. ગાઈઝ આ ફન બ્લાસ્ટ ચાલુ તો છે ને, કેમ ભીડ નથી અહીંયા? રાત્રે સાંજે આવો ને ગાઈઝ, કેટલી ભીડ હોય ખબર તમને? ના ના ચાલુ છે, ચાલુ લાગે છે. એક જ ગાડી તો આ ગયા ને અંદર. તો ગાઈઝ આવી ગયા આપણે ફન બ્લાસ્ટ. હવે અંદર જે પાર્કિંગ છે એમાં ગાડી મૂકી દઈએ. અંદર પેડ પાર્કિંગ હોવું જોઈએ. તો ગાઈઝ આપણે આવી ગયા ફન બ્લાસ્ટના પાર્કિંગમાં પાછળ. અહીંયાથી ટિકિટ લઈને અંદર જવાનું છે. તો ગાઈઝ અહીંયા પર પર્સન એન્ટ્રી ટિકિટ કંઈક 30 રૂપિયા છે. ખાલી એન્ટ્રીની 30 રૂપિયા છે, અંદર જઈને બીજી ટિકિટો લેવાની. એન્ટ્રી છે આગળની. આગળથી તમે રોડ ઉપર ગાડી મૂકો ને તમારા ઓન રિસ્ક ઉપર, તો તમે અંદર આ વાળા ગેટની એન્ટ્રી છે. અને અહીંયા અમારી જેમ પાછળ પાર્કિંગ કરો ને, તો અહીંયા પાછળથી એન્ટ્રી છે. 2 એન્ટ્રી ગેટ છે. અહીંયા ઝીપ લાઇન, ઓલ કિડ્સની સેક્શન છે, અને ગો કાર્ટિંગ છે. અમે વિચારીએ છીએ ગો કાર્ટિંગ કરી. ઓ વાવ, હાય મિસ્ટર બીન. ગાઈસ આપણે હવે અહીંયાથી એન્ટ્રી લેવાની છે. મસ્ત બનાવ્યું છે આ ગેટ, એકદમ યુનિક સ્ટાઇલમાં બનાવેલો છે. તો ગાઈસ અમે કાર્ડ લઈ લીધું છે, જેમાં 1000 રૂપિયાનું કાર્ડ લો ને તેમાં 1100 પોઈન્ટ આવે છે. આ અંદરનું કંઈક લૂક છે. તો ગાઈઝ અહીંયા બહુ બધું છે, ટ્રેમ્પોલિન પાર્ક અને આવા બહુ બધા મશીન છે. પણ અમે પહેલાં બોલિંગ કરવા જઈએ છીએ, આવીને પછી આ બધું રમશું. એ ગાઈઝ મમ્મીની બેન મળી ગઈ, મમ્મીની બેન મળી ગઈ. ગાઈઝ હવે આપણે નીકળી ગયા બોલિંગ કરીને. હવે જઈએ છીએ ગો કાર્ટિંગ કરવા મે બી. તો ગાઈઝ હવે અહીંયા ગો કાર્ટિંગ કરવા આવી ગયા છીએ. આ ટ્રેક ઉપર હેલ્મેટને પહેરી લીધું છે. હેલ્મેટનું માઉન્ટ નથી, અને તમે હેલ્મેટનું માઉન્ટ બી લઈ લેત. તો ગાઈઝ અહીંયા ગો કાર્ટિંગ કરવાના 300 રૂપિયા પર પર્સન છે નિકોલ ફન બ્લાસ્ટમાં. અમે ગો કાર્ટિંગ બી કરી લીધી છે. હવે આ આપણી ગાડી અહીંયા જ હતો ગો કાર્ટનો ટ્રેક, તમને વિડીયો બતાવીશું. ગાઈઝ આ આપણી ગાડી. હવે જઈએ છીએ આપણે ડભોળા હનુમાનજીના મંદિરે. આજે મંગળવાર છે એટલે ગાડીમાં બેસી ગયા ને અમે ગાડી ચાલુ કરી. તો ગાઈઝ આપણે આ સીધા રોડ ઉપર દેગામ નરોડા રોડ ઉપર ચડી ગયા છીએ. અહીંથી અપ્રોક્સ કેટલું છે મમ્મી? કંઈક 7-8 કિલોમીટર જ છે, બહુ દૂર નથી. 8.5-9 કિલોમીટર છે. રસ્તા પર એક પેલી કોલેજ બી આવે છે, મોનાર્ક. અહીંયાથી અંદર જવાનો રસ્તો આવે છે. તો કાલ રાતે અહીંથી આ સાઈડથી નીકળ્યા
ના આ સાઈડથી નહીં. હા અંદર કેનાલમાંથી જ નીકળ્યા હતા અમે. તો ગાઈસ હવે આપણે બીજા રસ્તેથી આવ્યા અંદર ડભોળા ગામમાં. ઓલો રસ્તો તમે ટ્રાય કર્યો છે પણ ત્યાં થોડીક ભીડ હોય છે એટલે આવાળા રસ્તેથી આવીએ. આજે કદાચ ભીડ લાગે છે નહીં? ના કાં તો અહીંયાની જ ગાડીઓ છે. આ જ રસ્તો હતો ને મમ્મી? આપણે તો આ પાર્કિંગ લખ્યું તો છે. આપણે થોડી પાર્કિંગ કરવા જવાનું કંઈ અંદર ડાયરેક્ટ. મારી જોડે ફોન. આપણે પેલી બાજુ ફરીને નીકળે એવું થયું નથી. એટલે ડાયરેક્ટ આમથી જ નીકળી જવાય ને એમ. ગાઈસ આ એરિયો મેઇન ગેટ મંદિરનો. ઓલા ગેટથી જ મમ્મી ચાડીએ. શું કેવું? અહીંયા તો બી બાઈકો ને એક્ટિવા મૂકી એટલે જગ્યા રે કઈ આવું ગાડી અહીંયા મૂકી દે. અહીં મૂકી દે દર્શન થઈ જશે. નહીં નીકળી જશે નીકળે. એમ તો. શું કેવું? ના નીકળે. અહીંયા મૂકી દે ને ટ્રેક્ટરની આ બાજુ. અહીંયાથી નીકળે? નીકળી તો જશે. નહીં નીકળે. ના પડે છે પેલા ભાઈ. ટ્રેક્ટરની આ હા સાઈડ ટ્રેક્ટરની આગળ મેળ દઉં. કામ ચાલે ત્યાં સુધી તો મૂકી આ દે. બાજુ થોડી પાછું જવાનું. આ બધું પાછું રિવર્સમાં થોડી કાઢીશ. એમ નહીં દર્શન આ રસ્તો કરીને નહીં? આવીએ. અરે એમ કેમ ખાલી દર્શન કરીને આવી જઈએ ખાલી એટલું કહેવાય. પણ રિવર્સ થોડી મારવાનું કોઈ કઈ. અરે પણ કામ ચાલે છે. તો આગળથી પછી બેરિકેડ મારી દેતા હોય તો ગાડી અંદર નહીં આવતી એમ. આદિ શું છે તો આ રસ્તો છે પણ. અલ્યા આ રસ્તો નહીં? અમે રોજ હર શનિવાર આવીએ જ કાકા. એમ નહીં ખાલી 10 મિનિટ નહીં અહીંયા આ. મૂકીને 10 મિનિટ અહીંયા મૂકીને દર્શન કરો. પાર્કિંગમાં લઈ જવાનું એ લઈ લાવવાનું. તો ગાઈસ આપણે દર્શન કરી લીધા. હવે અહીંયાથી નીકળીએ છીએ. હવે શોપિંગ કરી નીકળી ગયા છીએ. કેટલા વાગ્યા ખબર? 3:46 થઈ છે. હવે નીકળી ગયા છે અહીંયાથી. હમણાં અડધો કલાકમાં ઘરે પહોંચી જઈશું. પછી જોઈએ શું કરીએ છીએ. કંઈક કર્યું. વેરો છે ને. તો ગાઈસ અહીંયાથી મોનાર્ક કોલેજ જવાય છે. હા બોર્ડ માર્યું છે. બોર્ડ મારી જ છે ગાઈસ. એમાં હું દારૂ ની ગાડી ભરીને આવતી હોય ને તો એ લોકો પૈસા ખાઈને છોડી તો દે. ગાઈસ અહીંયા બહુ બધી પોલીસવાળા હંમેશા જેટલી ગયા જે મંગળવારમાં આવીએ છીએ ને એ દિવસે અહીંયા પોલીસવાળા ઊભા જ હોય છે. આ પોઈન્ટ છે ગાઈસ અહીંયાનો. હું તો હર વખતે અહીંયા જે બધી ખુરશી નહીં મળતી ખાવાવાળો જાતો. તો ગાઈસ આપણે આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીએ છીએ. મળીએ કાલના વ્લોગમાં. જય દ્વારકાધીશ.